સુરતમાં ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કવિઓએ હાસ્યથી ભરપૂર કાવ્યપાઠ રજૂ કર્યા હતા. સમાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના 33 વર્ષના સેવા યજ્ઞના ભાગરૂપે એક વિશેષ હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના તણાવભર્યા જીવનમાં ખુશીઓ લાવવાનો અને હાસ્ય દ્વારા માનસિક હળવાશ પૂરી પાડવાનો હતો. ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ ભાગદોડ ભરેલી જિંદગી અને સંબંધોમાં વધતા તણાવ વચ્ચે લોકોના ચહેરા પર સ્મિત લાવવા હેતુથી આ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને સુરતના મળી કુલ 5 ખ્યાતનામ રાષ્ટ્રીય કક્ષાના હાસ્ય કવિઓએ પોતાની કલા પીરસી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારા કવિઓ વાહ ભાઈ વાહ અને ટીવી 18 જેવા પ્રતિષ્ઠિત ટીવી શોના માધ્યમથી જાણીતા બનેલા કલાકારો હતા. ટ્રસ્ટના એકેડેમિક ડાયરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે ગજેરા ટ્રસ્ટ છેલ્લા 33 વર્ષથી સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે. તેમણે ઉમેર્યું કે હાસ્ય એક યોગ સમાન છે. જ્યારે માણસ ખડખડાટ હસે છે ત્યારે તેના મનમાં અન્ય કોઈ નકારાત્મક વિચારો આવતા નથી. આ કાર્યક્રમ દ્વારા અમે લોકોને તમામ ટેન્શન બાજુ પર મૂકી હળવાશ અનુભવવાની તક પૂરી પાડવા માંગીએ છીએ. આ કાર્યક્રમમાં ગજેરા ટ્રસ્ટની વિવિધ શાળાઓનો પરિવાર, લક્ષ્મી ડાયમંડ સાથે સંલગ્ન કંપનીઓના સભ્યો તેમજ સુરત શહેરના નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાસ્યની સરવાણીમાં તરબોળ થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું જયેશ પટેલ ગજેરા ટ્રસ્ટમાં એકેડેમિક ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને આજનો આ કાર્યક્રમ જે છે એ ગજેરા ટ્રસ્ટની ફિલોસોફીના એક ભાગરૂપે જ છે. 1993થી જ્યારે ટ્રસ્ટની સ્થાપના થઈ, આજે 33 વર્ષથી સમાજની અંદર દરેકના ચહેરા ઉપર સ્મિત આવે એ માટે સમાજ સેવા હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય અને આરોગ્ય હોય કે પર્યાવરણ જતન હોય, આ બધી પ્રવૃત્તિઓનું મૂળ આશય એ છે કે સમાજ આનંદિત રહે, ખુશ રહે. આજે ભાગદોડનો સમય છે, સંબંધોમાં અત્યંત તણાવ આવે છે, લોકો હસવાનું ભૂલતા જતા હોય એવું લાગે છે. એવી સંજોગોની અંદર આજે અમે હાસ્ય કવિ સંમેલન, અખિલ ભારતીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન કર્યું છે, જેમાં દિલ્હીથી, ઉત્તર પ્રદેશથી, રાજસ્થાનથી અને સુરતના એમ કુલ 5 કવિઓ અમારી વચ્ચે ઉપસ્થિત થશે. તમામ કવિઓ જે છે એ રાષ્ટ્રીય કક્ષાના કવિઓ છે. જુદા જુદા ટીવી શોની અંદર વાહ ભાઈ વાહ છે કે ટીવી 18ની અંદર કાર્યક્રમો આવતા હોય, એમાં હાસ્ય કવિ તરીકે ખૂબ સરસ એ લોકોનું પ્રદાન રહ્યું છે. મને ચોક્કસ ખાતરી છે કે આજના કાર્યક્રમની અંદર ખૂબ હસવા મળશે. બધા જ આમ તો કહેવાય છે ને કે હાસ્ય એ એક યોગનું પરિણામ છે. જ્યારે તમે બહુ જ હસો ત્યારે કોઈ બીજા વિચાર ના આવે, એટલે એક યોગની મુદ્રા થઈ જાય. એટલે આજે આ એક સંનિષ્ઠ પ્રયાસ છે ગજેરા ટ્રસ્ટ દ્વારા. આદરણીય ચુનીભાઈ ગજેરાના વિચાર મુજબ આખું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની અંદર ગજેરા ટ્રસ્ટની શાળાઓના શિક્ષકો, પરિવાર, લક્ષ્મી ડાયમંડની સંલગ્ન કંપનીઓ અને બીજા આમંત્રિત મહેમાનો જે વર્ષોથી છેલ્લા 33 વર્ષથી ગજેરા પ્રવૃત્તિઓમાં જેમનો સાથ અને સહકાર રહ્યો છે તેવા સમાજના મોભીઓ આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેનાર છે અને આ કાર્યક્રમ ખૂબ રસપ્રદ અને બહુ જ આનંદિત થવાનો છે એવી અમને 100% ખાતરી છે. તો બધું નહીં કહેતા, આ એક આનંદ અને ઉલ્લાસ કરવાનો એક ભાવ છે, સમાજને જોડવાનો એક ભાવ છે, ચહેરાઓ પર સ્મિત લાવવાનો ભાવ છે અને બધું જ ટેન્શન સાઈડ પર મૂકી અને હળવા થવા માટેનો આ એક કાર્યક્રમ છે. ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.